हे दादा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे परम कृपाळु, हे परमात्मा, ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। ભક્તિ વાલા ભક્તો, ભગવાનની કૃપા હોય તો જ થાય, એના વગર ભક્તિ નથી થઈ શકતી. ભગવાન સરળતાથી ભક્તિ કરવા ન આપે અને આપણા સુખી જીવન માટે શનિદેવ એ પણ કૃપા કરવા વાળા છે. ગ્રહમાં એટલે દૂર છતાંય અસર કરે. નથી કહેતા આપણે કે શનિની પનોતી ચાલે છે. કષ્ટ આવે, મકાન બદલવા પડે, સજા પણ આવે, રાજા એમાંથી રંક અને રંકમાંથી રાજા બની જાય. એ શનિદેવ સ્વરૂપ પરમાત્મા એમની કૃપાથી બધું થઈ શકે છે. તેરી ઊંચી જગ મેં શાન, तेरी ऊंची जग में शान, जय हो शनि देव भगवान, जय हो शनि देव भगवान. हम करते तेरा गुणगान, हम करते तेरा गुणगान, जय हो शनि देव भगवान. कर्मों के दाता कहलाते, कर्मों के दाता कहलाते, सोई तकदीर को जगाते, सोई तकदीर को जगाते, करते भक्तों का कल्याण, करते भक्तों का कल्याण. जय हो शनि देव भगवान, जय हो शनि देव भगवान. तेरी ऊंची जग में शान, जय हो शनि देव भगवान. हम करते तेरा गुणगान, जय हो शनि देव भगवान. अजब अनोखी तेरी माया, जिसको कोई समझ न पाया, तेरा सबसे अलग विधान, जय हो शनि देव भगवान. अजब अनोखी तेरी माया, जिसको कोई समझ न पाया, तेरा सबसे अलग विधान, जय हो शनि देव भगवान. आप हो सूर्य देव के प्यारे, आप हो सूर्य देव के प्यारे, छाया
की आंखों के दुलारे, छाया की आंखों के दुलारे, तुमको पूजे सकल जहां, तुमको पूजे सकल जहां। जय हो शनि देव भगवान, जय हो शनि देव भगवान। तेरी ऊंची जग में शान, जय हो शनि देव भगवान, जय हो शनि देव भगवान। हम करते तेरा गुणगान, जय हो शनि देव भगवान, जय हो शनि देव भगवान। छोड़ के सारी दुनियादारी, छोड़ के सारी दुनियादारी, शरण में आया मैं अनाड़ी, शरण में आया मैं अनाड़ी। दे दो मुझे भक्ति का दान, दे दो मुझे भक्ति का दान। जय हो शनि देव भगवान, जय हो शनि देव भगवान। तेरी ऊंची जग में शान, जय हो शनि देव भगवान, जय हो शनि देव भगवान। हम करते तेरा गुणगान, जय हो शनि देव ભગવાન। આ શનિદેવ એમની ભક્તિ કરવી બહુ જરૂરી છે વાલા ભક્તો। અને અત્યારે શનિદેવ ઈ આપણા જન્મ ત્યારથી કર્મો એ જોવે અને અત્યારે શનિદેવ તાત્કાલિક રિઝલ્ટ આપે એવી હાલની સ્થિતિ છે શનિદેવના ગ્રહની। એટલે તમે જુઓ કે ઘણાય કન્યા રાશિ વાળા એમને અત્યારે તમે જોશો તો તકલીફ હોય છે। रिजल्ट तूने जो कमाया है दूसरा खाएगा। અત્યારે રિઝલ્ટ જેને જેને તકલીફ જોશો ને એને તમે પૂછજો કે આપનું શુભ નામ, તો કન્યા રાશિ જ મોટે ભાગે હશે। અમને તો આ પૂછીએ છીએ, અમને તો થોડીક એવી છે આમાં પણ ઉત્કંઠા જાણવા માટે। ઘણાય કન્યા રાશિ વાળાને બીમારીની તકલીફ, ઘણાય કન્યા રાશિ વાળાને આર્થિક નુકસાની, ઘણાય કન્યા રાશિ વાળાને ઝઘડા તકરારની તકલીફ, બહુ તકરાર થઈ જાય, વાત વાતમાં અપમાન કરી નાખે ભાઈ આ બીજા માણસો। અને એ શનિદેવ એમને એવી થોડીક ઘટે ભક્તિ। વરસાદ એના કારણે જે લોકોને નુકસાન થયું એમાં મોટે ભાગે કન્યા રાશિ વાળા એને અસર થઈ છે। આવું અમારું એવું તારણ છે। પછી આપનું જે હોય તે હવે આપ ઈ લાઈન ઉપર ગતિ કરજો, સંશોધન કરજો, તો આ શનિદેવ એનું કારણ છે કે શનિદેવ તટસ્થ જજ છે, તટસ્થ નિર્ણય કરે। શનિદેવ
એ ભક્તિ કરે એની ઉપર કૃપા કરે, ઈમાનદારી, સત્યનું પાલન. અને શનિદેવે પણ આપને ખબર હોય કે નહીં, પણ કૃષ્ણની ભક્તિ બહુ કરી છે શનિદેવે. અને આવી ભક્તિના કારણે કૃષ્ણ એમણે શનિદેવને વધારે ને વધારે શક્તિ આપી છે. અને કોઈને કોઈ રીતે કષ્ટ આવે તો એ શનિદેવ એની અસર એમ કહેવાય. બસ પછી ઈરાદાપૂર્વક પાપ કર્મ કરીએ અને સજા આવે, જેલમાં જવું પડે. અને ભક્તિ કરવા માટે ચાલીને કચ્છમાં આશાપુરા માતાના મઢ જવું, ચોટીલા જવું, માતાને રાજી કરવા જવું. આ કોઈ રીતે કષ્ટ આવે તો એ શનિદેવની અસર સમજવી. આ હિરણ્યકશ્યપની આ સ્થિતિ એક પગના અંગૂઠા ઉપર, જમણા પગના અંગૂઠા ઉપર ઊભા રહીને ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ જોવે જ નહીં કેવી રીતે. અને પ્રભુ શક્તિ આપતા હોય છે. જેવું તપ ચાલુ કરો ને, એક કથાનું ખાલી શબ્દ શરૂ કર્યો હોય ને ત્યાં મદદ આવે. ના, એના માટે શ્રદ્ધાની બહુ જરૂર નથી ભાઈ. ભાગવતની કથા ચાલુ કરો બસ. તમે અહીંયા બેસો કથામાં. અમે તો કઈથી શ્રદ્ધા ન હોય તે આવો, બેસો. તમારી ઉપર પ્રભુની કૃપા વધશે. તપ ચાલુ કરો એટલે ભગવાનની મદદ શરૂ થઈ ગઈ બસ. પછી તપ ચાલુ રહીએ એટલે ભગવાનની મદદ કઈ ખૂટે નહીં. હિરણ્યકશ્યપને ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા છે, વરદાન માગવા કહ્યું છે. હિરણ્યકશ્યપ બ્રહ્માજીને પ્રાર્થના કરે છે, હે બ્રહ્મા, સર્વેષાં લોકપાલાનાં મહિમાનં યથા આત્મનઃ તપોયોગ પ્રભાવાણામ યન્ રિષ્યતિ કરહિચિત. અર્થાત, હે પરમપિતા, હે બ્રહ્મા, ઇન્દ્ર વગેરે બધા જ લોકપાલો એમાં તમારો જેવો મહિમા છે, તમારું જેટલું મહત્વ છે એવું મારું પણ મહત્વ કરી આપો. બ્રહ્માજીએ કહ્યું, ગ્રાન્ટેડ. તથાસ્તુ. તથા, હે ભગવાન, તપસ્વીઓ, યોગીઓ બધાયને તમે જેવું ઐશ્વર્ય આપ્યું છે એવું ઐશ્વર્ય મને પણ આપો. બ્રહ્માજીએ કહ્યું, ગ્રાન્ટેડ, તથાસ્તુ. અને હે પરમપિતા, ઉભા રહેજો, હજી વયા ન જાતા, મારે હજી માગવાનું બાકી છે. બ્રહ્માજી કહે, વત્સ,
આપ કહેશો ત્યારે જ હું જઈશ. તમે માગવાનું ચાલુ રાખો. બ્રહ્માજી આવા કરુણા કરવાવાળા છે. બ્રહ્માજી કહે હું બધું જ તમને આપવા પ્રગટ થયો છું. તમે તપ કર્યું છે, મારે બધું તમારું મંજૂર કરવું છે. હિરણ્યકશ્યપ કહે ભગવાન મારું મૃત્યુ જ ન થાય, હું અમર બની જાઉં એવું કરી આપો. બ્રહ્માજી કહે વત્સ, અમર બનાવવાનું વરદાન હું ન આપી શકું. હું પણ અમર નથી, તો હું કેવી રીતે અમર બનાવી શકું? મારું આયુષ્ય ઘણું લાંબુ છે, પણ એ પ્રભુને આધીન. તમે પણ તમારું આયુષ્ય કઈ કઈ રીતે, તમારું મૃત્યુ કેવા કેવા સંજોગોમાં ન થાય એવું તમે માગી શકો, તો એ હું બધું આપી શકું. હિરણ્યકશ્યપ હવે ચાલાકી કરે છે. અચ્છા, તો કે હાલો એવી રીતે. અને હિરણ્યકશ્યપ કહે છે કે બ્રહ્મન, મારું મૃત્યુ હવે તમે નોંધ કરતા જાઓ. દિવસે ન થાય, રાત્રે ન થાય, 12 મહિનાઓમાં કોઈ મહિનામાં ન થાય. તમારું સર્જન હોય એવા કોઈ જીવથી ન થાય, પશુથી ન થાય, કોઈ સાધનથી ન થાય, કોઈ હથિયારથી કે રચનાથી મારું મૃત્યુ ન થાય. વાલા ભક્તો, આ કમળ એ આપણે બતાવ્યું છે ને. આમાં આ કમળ કોણે બનાવ્યું? કોની રચના છે? આદિશક્તિની. આ તો એક આપના જ્ઞાન માટે હો. હા, આમાં અમારો કોઈ દૂષિત ઈરાદો સમજવો હોય નહીં, હોય જ નહીં. પણ એમ કહેવાનું છે કે એને કમળથી મૃત્યુ ન થાય એવું નથી માંગ્યું. કમળ કોનું છે સર્જન? આદિશક્તિનું. કમળ બ્રહ્માજીએ નથી બનાવ્યું. એટલે કમળથી મૃત્યુ ન થાય એવું એમને નથી માંગ્યું. ભૂલી ગયા છે હિરણ્યકશ્યપ દાદા. પ્રભુએ ધાર્યું હોત તો હિરણ્યકશ્યપનું મૃત્યુ કમળથી કરી શકત, આદિશક્તિ. પણ પ્રભુએ પ્રાગટ્ય પોતે કર્યું એટલા માટે કે ભક્તને મદદ કરવા, પ્રહલાદજીને મદદ કરવા. કમળથી મૃત્યુ ન થાય એવું નથી માંગ્યું. પશુથી મૃત્યુ ન થાય એવું માંગ્યું. મનુષ્યથી મૃત્યુ ન થાય એવું માંગ્યું. કોઈ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર એનાથી એ મૃત્યુ ન થાય એવું માંગ્યું. આ કેટલું માગશે હજી આપણને? પણ આપવાવાળા આ પ્રભુ અને માગવાવાળા આ ભક્ત, એમાં આપણે કો ક્યાં લેના દેના?
પણ જ્ઞાન માટેની વાત છે. મારું મૃત્યુ ઘરમાંય ન થાય, ઘરની બહારેય ન થાય, આકાશમાં કે પાતાળમાંય ન થાય, કે પૃથ્વી ઉપર પણ ન થાય. એવું કરો. બ્રહ્માજી કહે મંજૂર, મંજૂર, મંજૂર. તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ. ગ્રાન્ટેડ, ટોટલી ગ્રાન્ટેડ, એઝ પ્રેડ. હવે હિરણ્યકશ્યપ આનંદો અને કે હવે મારું મૃત્યુ આવાથી નથી થવાનું, આમાં બધું આવી ગયું, હું હવે મને કોઈ નહીં મારી શકે. અને આવું બન્યું ખરું, એને કોઈ ન મારી શકતા, એને કોઈ પહોંચી ન શકે. બહુ ત્રાસ આપવા લાગ્યો. જેનામાં થોડીક હોય ને ચાલાકી, શક્તિ, તોય અભિમાન આવી જાય કે હું કોણ, મને કોઈ ન પહોંચી શકે, મારામાં બહુ શક્તિ છે. અને પછી આ જુઓ, પરમ શક્તિ એ તો પહોંચી જ શકે. આ હિરણ્યકશ્યપ નહીં, સામાન્ય રીતે કોઈ ન પહોંચી શકતા, પણ પરમ શક્તિ તો પહોંચી જ શકે. આદિશક્તિ એની પાસે ન હોય તોય એવા રસ્તાઓ એ બનાવી શકે છે. માટે અભિમાન ન કરવું કે મને કોઈ ન મારી શકે, મને કોઈ હેરાન ન કરી શકે. અને વાલા ભક્તો, આપણે બધા ભક્તિ કરીએ અને આપણે શું શક્તિ કે આપણે કોઈને પહોંચી શકીએ? આપણને તો પ્રભુએ કીધું છે કે તમે ભક્તિ કરો. પછી કોઈ અટકાયત કરવા વાળા હશે તો એ કદાચ મારી પ્રભુની જ ઈચ્છા હોય તો અટકાયત કરે, પણ પ્રભુએ કીધું છે કે તમે ચાલુ રાખો ભક્તિ, હું તમને મદદ કરીશ. એટલે આપણે બધા ભક્તો શું કરીએ? આવા હિરણ્યકશ્યપ જેવા, રાક્ષસો જેવા આવા કર્મો કરવા વાળાને આપણે ન પહોંચી શકીએ. આવા સ્વાર્થી, આવા અભિમાની, આવા કહેવાતા બુદ્ધિમાન, ચાલાક માણસો, તો આપણે તો ભગવાનને સોંપવું પડે, ભગવાનને પ્રાર્થના કરવી પડે કે હે પરમ શક્તિ, હે મહાદેવજી, હે કૃષ્ણ, હે રામ પ્રભુ, હે ખાટુ નરેશ, ખાટુ વાલે શ્યામ દાદા, આપ આ દૈત્ય, આપ આ સ્વાર્થી, આપ આ કપટી, આપ આ ચાલાક સમજનાર માણસ, એને તમે કંઈક એવો બોધપાઠ આપો કે ઈ સમજણ આવે અને એને પણ એમ થાય કે ભગવાન મને શિક્ષા કરશે, મારું આ કર્મ બરાબર ન કહેવાય. અને તો જ ઈ માને. આપણાથી ન માને કોઈ. એટલે આપણે ભક્તિ કરવાની એવું આપણને સૂચન કર્યું છે. હિરણ્યકશ્યપ પણ બહુ ત્રાસ આપવા લાગ્યો બધાને, પોતે જ ભગવાન છે એવું. અને બહુ ભય ત્રાસ ફેલાવા લાગ્યો. હિરણ્યકશ્યપ બધા એને માનવા માંડ્યા. ભગવાનની કોઈ ભક્તિ કરવે નહીં, બીક લાગે હિરણ્યકશ્યપની. પણ વાલા ભક્તો, આપણે આ કથા સાંભળીએ છીએ, આપણે આ કથા કરીએ છીએ, આપણે મહાદેવજી
ભાગવત ભગવાન આદિશક્તિ એમની શક્તિનો પરિચય છે. તો આપણે બીવું નહીં હો. હા, ભય ન રાખો કોઈના એવા કર્મોથી. આપણને જીતાડવા વાળા તો હારે કા સહારા આજા મેરી બિગડી બનાને આજા. આ બધું ખાટું વાલે શ્યામ દાદા એ હંમેશા મજબૂર લોકોને જ મદદ કરે અને જીતાડે. તો આપણે શુદ્ધ રીતે કામ કરવું તો આપણને એ જીતાડવા માટે આવે જ. હિરણ્યકશ્યપે તો સ્પેશિયલ પોતાના દીકરા પ્રહલાદને શિક્ષણ આપવા માટે નિમણૂક કરી દૈત્યોની ષંડ અમર્ક નામના દૈત્ય એને મોકલી દીધો પ્રહલાદને કે તું ત્યાં જા, અને આદેશ કર્યો કે તમે આને એવું દૈત્ય બનાવો, એવો દૈત્ય બનાવો, એવું શિક્ષણ આપો કે આને કોઈ ન પહોંચી શકે. મોટે ભાગે અત્યારે આ જગતમાં કળિયુગ શરૂ થયો કહેવાય તો પોતાના બાળકોને ઘરે ઘરે મોટે ભાગે બધાય આવું જ શિક્ષણ આપે છે. સંત બનવાનું તો કોઈ સંસ્કાર, કોઈ પુણ્ય એના કારણથી જ. બાકી તો બસ તક મળે ત્યારે કમાઈ લેવું, તક મળે ત્યારે ગમે તેટલી કિંમતે પણ. અને એને કહેવાય બ્લેક માર્કેટિંગ. કાળા બજારે કરે છે બધાય. પ્રહલાદજી એને બોલાવ્યો અને પૂછ્યું, બેટા તને શું શીખડાયું? પ્રહલાદજી કહે, પિતાશ્રી બધાય ભક્તો મનુષ્યો એમને પ્રભુની ભક્તિ કરવી, પરમાત્મા શ્રી હરિ એમનું ભજન કરવું, એમનું સતત સ્મરણ કરવું. વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ, હરિ હરિ હરિ. તો મૃત્યુ પણ સરળ બને, જીવનમાં ક્યારેય તકલીફ ન પડે, પ્રભુની કૃપા થતી રહે. પ્રહલાદજીએ સમજાવ્યું છે કે 9 પ્રકારે ભક્તિ થઈ શકે. પ્રભુને પ્રાપ્ત કરવાના પ્રહલાદજીના કહેવા મુજબ અને પરમાત્માના કહેવા મુજબ 9 રસ્તા છે પ્રભુને પ્રાપ્ત કરવાના. પહેલું વહેલું તમે જે કરો છો ને ભક્તિ, એ શ્રવણ ભક્તિ. તમે સાંભળો છો કથા, એમ સાંભળવું એ એક જાતની ભક્તિ છે. પણ કથાઓ કોઈ ગાળો દે, અપમાન કરે તો વયું જવાય. પછી કીર્તન. કથા દરમિયાન તમે અને અમે બધા કીર્તન કરીએ છીએ, આપણને પ્રભુ શીખવે એવી રીતે. તો એને કહેવાય કીર્તન ભક્તિ. નામ સ્મરણ, પ્રભુનું નામ લેવું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. આમાં બધાય ભગવાનના નામ જ આવ્યા. શ્રી કૃષ્ણ, ગોવિંદ, હર, મુરારી. આને કહેવાય નામ સ્મરણ. બધાય ભગવાનના નામ જ એમાં આવે. પાદ સેવન એટલે પગે લાગવું પ્રભુને, દંડવત પ્રણામ કરવા પ્રભુને,
એ એક જાતની ભક્તિ છે. અર્ચન, શૃંગાર અને આરતી એટલે શણગાર કરવા પ્રભુના, એમને ચંદન કરવા, એમની આરતી ઉતારવી, આ એક જાતની ભક્તિ છો. આ જ્યાં જ્યાં પ્રભુનું સ્વરૂપ દ્રશ્યમાન થાય ત્યાં વંદન કરવા, સંતોને વંદન કરવા, ભક્તોને વંદન કરવા, એ ભક્તિ છે. દાસ્ય ભાવ કેળવવો, હું તમારો દાસ છું, આજ્ઞા કરો. સંતોને ને ભક્તોને આ એને કહેવાય દાસ્ય ભાવ. અને આત્મા સમર્પણ કરવું. હુકમ કરો પ્રભુ, હું મારો આત્મા આપને સમર્પિત કરું છું. મારા બધાય કર્મ તમે સંભાળી લ્યો પ્રભુ. પ્રભુની પૂજા કરવી. આ 9 પ્રકારે ભક્તિ થઈ શકે. પ્રભુની શરણાગતિ સ્વીકારવી એને કહેવાય છે આત્મસમર્પણ, આત્મનિવેદન. પ્રહલાદની બધી વાતો સાંભળીને ગુસ્સો ચડ્યો. હિરણ્યકશ્યપ ગુસ્સે થયો. પ્રહલાદજીને મારી નાખવાના અનેક પ્રયત્નો કર્યા. વાલા ભક્તો, પ્રભુના શત્રુ એટલે અને પ્રભુના શત્રુ એ જ રાક્ષસ કહેવાય. પ્રભુનો વિરોધ કરે એ જ રાક્ષસ કહેવાય. રાક્ષસોને પણ આપણા જેવું જ શરીર બ્રહ્માજીએ આપ્યું છે. એને કઈ એવી નિશાની નથી આપી કે 2 શિંગડા ઉગ્યા હોય. એ રાક્ષસ કહેવાય. આપણે ઓળખી ન શકીએ કે આ રાક્ષસ છે કે કોણ છે. વાત વાતમાં અપમાન કરે ભાઈ, વાત વાતમાં કપટ કરે, ચીટિંગ કરે, છેતરી જાય, વાત વાતમાં આપણને મારવા દોડે. આ કહેવાય રાક્ષસ. કથામાં વિઘ્ન ઊભા કરે, અટકાયત કરે, આને કહેવાય રાક્ષસ. પ્રહલાદજીને પણ આવી રીતે ભક્તિ કરે એમાં અટકાયત કરવાનું કાર્ય શરૂ કર્યું હિરણ્યકશ્યપે. અને ઘણાય તો કેવી રીતે વિરોધ કરે. કે ભગવાન જેવું કાંઈ છે જ નહીં. અમારી દાઢી ઉગી ગઈ છે, વધી ગઈ છે, ક્યાં કોઈ મદદ કરે છે? ક્યાં કોઈ એને કાપી આપે છે? ત્યારે વાલા ભક્તો, એક આ દાઢી કરવા વાળા, કાપવા વાળા હજામ નાઈ એ બહાર આવ્યા દુકાનમાંથી. એને કીધું, ભાઈ તમે આવો તો ખરા અમારી પાસે, અમને તમે વિનંતી તો કરો કે આ દાઢી કરી આપો. તો અમે કરી આપશું, મૂલ્ય નહીં આપો તોય કરી આપશું, અમે ભગવાનમાં માનીએ છીએ. તો તમે આવો તો ખરા.
ભક્તિ તો કરો. મંદિરે જવું નથી, ભક્તિ કરવી નથી, કથા સાંભળવી નથી, કથા કરાવવી નથી, અને બસ ભગવાન જેવું કાંઈ છે નહીં, ભગવાન જેવું કાંઈ છે નહીં, તો અમને દુઃખ ક્યાંથી દૂર, અમને સુખ કેમ નથી આવતું, એટલે ભગવાન જેવું કાંઈ નથી. અરે ભાઈ, તમે ભક્તિ તો કરો. દુકાનમાં તો જાના પડેગા. આ દાઢી હજામત કરાવવી હોય તો વિનંતી એ કરવી પડે, તો મૂલ્ય લીધા વગર એ કરી આપે. પણ એમને ખોટું પ્રસારણ કરવું કે ભગવાન જેવું કાંઈ નથી, તો એ બરાબર નથી વાલા ભક્તો. સમાજમાં આવું બહુ હોય છે. મોટે ભાગે ભગવાનની અવળી વાતું જ કરે કે ભગવાન જેવું કાંઈ નથી. બ્રાહ્મણોની પણ અવળી વાતો કરે કે બ્રાહ્મણો હવે કોઈ એવા નથી, બ્રાહ્મણો દુષ્કર્મો કરે છે. અરે ભાઈ, तुमने देखा, तुम दूसरी की बात सुन के प्रसारण करते हो. એ બ્રાહ્મણના વિરુદ્ધનું પ્રસારણ, બ્રાહ્મણના વિરુદ્ધની વાતો. અરે કોઈનો વિરોધ શા માટે કરવો ભાઈ? કોઈને શા માટે તમારે ગુમરાહ કરવા, શા માટે ઉશ્કેરવા બીજા મનુષ્ય વિરુદ્ધ? તો આ રાક્ષસ જ કહેવાય. આવી પ્રવૃત્તિ કરે એ રાક્ષસ જ કહેવાય. હિરણ્ય કશ્યપે પ્રહલાદજીને જળમાં ડુબાડવાના કાર્યો કર્યા, હોલિકા મારફત અગ્નિમાં બાળી નાખવાનું કર્યું. હોલિકા બળી ગઈ, પ્રહલાદજીને પ્રભુએ બચાવ્યા. જેને આદિશક્તિ બચાવે ને એને કોઈ મારી ન શકે, નુકસાન ન કરી શકે. આ ભક્ત બ્રાહ્મણો, ભાગવતકારો, સંતો, એમને કોઈનો કાંઈ નુકસાન કરી શકે. અને આવો પ્રયત્ન કરવો એ પ્રભુનો અપરાધ થઈ જાય છે. પ્રહલાદજીને ગુંગળાવીને શ્વાસય ન મળે એવી પેટીમાં રાખી અને મારી નાખવાનું કર્યું. પણ પ્રભુ શ્રી હરિ બચાવે દરેક સમયે. પ્રભુ થાકતા નથી બચાવવામાં. જગતના માણસો તો એકવાર મદદ કરે એ કે હવે હું વારે વારે નવરો નથી ભાઈ, મારે મારું કરવાનું છે બધું. લે, પ્રભુ શ્રી હરિ બચાવે છે. ઊંચા પહાડ ઉપરથી ફેંકવાનું કર્યું, પ્રભુએ બચાવ્યા છે. એની માં કયાધુ એને દબાણ કર્યું કે આ ઝેરનો કટોરો પીવડાવી દે તારા હાથે, તારા દીકરાને પ્રહલાદને મારી નાખ. એ તો રુદન કરવા લાગી. માં કાંઈ ઝેર આપી શકે? યા જન્મ આપે એ માં અથવા જગત જનની. એ જગ જનની એ જગદંબા, ઈ માં છે. એ હંમેશા, અને ઈ કઈ આપણા જીવનમાં ઝેર કે કષ્ટ આપી ન શકે. ત્યારે પ્રહલાદજીએ માને પણ સંભળાવ્યું છે, ભક્તિનું જ્ઞાન આપ્યું છે, સમજણ આપી છે પ્રહલાદજીએ કે હે માતા, વિધિનું વિધાન
એ જ ચાલુ હોય છે, એ મુજબ જ થાય છે. વિધિનું વિધાન તમારા હાથેથી આ ઝેર મારફત મારું મૃત્યુ થવાનું હશે તો કોઈ નહીં બચાવી શકે, કોઈ નહીં અટકાવી શકે. માટે તમે રુદન દુઃખ કરોમાં અને વિધિનું વિધાન તમારા હાથે મૃત્યુ નહીં હોય મારું તો કોઈ રીતે મારું મૃત્યુ તમે નહીં કરી શકો. હસતા હસતા ઝેર લાવો. પ્રહલાદજીએ ઝેર એનું પાન કર્યું છે એવું કથામાં આવ્યું છે. મહાદેવજીએ એ ઝેર કંઠમાં રાખ્યું છે અને આ પ્રહલાદજીએ ઝેર, મીરાબાઈએ ઝેર પીધું છે. આ ભક્તોના નામ લઈને ઘણાય નથી કહેતા ઝેર તો પીધા જાણી જાણીને. જગતમાં પણ ઝેર જ છે. પ્રભુ બચાવે. વિકટ સમય હોય ત્યારે ઝેર બધેથી મળે. કોક આપણું નુકસાન કરે, આપણી ઉપર એવી વક્ર દ્રષ્ટિ રાખે, આપણી નિંદા કરે, ટીકા કરે, ગાળો આપે, ઘણા અપમાન કરે, પણ પ્રભુ બચાવે. અંતે લોખંડના જેવા ધાતુનો એક થાંભલો બનાવ્યો ઊંચો અને એને બહુ અગ્નિ આપી, એને તપાયો કે એની અગ્નિ દૂર દૂર ફેલાય. અને બોલાવ્યો પ્રહલાદને કે પ્રહલાદ બોલ, તારા ભગવાન ક્યાં છે? ત્યારે પ્રહલાદજીએ કહ્યું, પિતાજી મારા ભગવાન ક્યાં નથી ઈ તમે મને પૂછો. હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ વહી મેં જાના. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, અત્ર તત્ર સર્વત્ર વિષ્ણુ. બધે ભગવાન છે જ વાલા ભક્તો, પણ એને પ્રગટ કરવા પડે. પ્રગટ કરવા માટે ભક્તિ, પ્રગટ કરવા માટે પ્રેમ, પ્રગટ કરવા માટે નિર્મલ મન જરૂરી છે વાલા ભક્તો. હિરણ્યકશ્યપ એને ખબર જ હતી કે હમણાં પ્રહલાદ આવો જવાબ આપશે. હિરણ્યકશ્યપે કહ્યું, આ લોખંડનો થાંભલો એમાં તારા ભગવાન છે? પ્રહલાદજી કહે, ચોક્કસ, હાજી. હિરણ્યકશ્યપે કહ્યું, તો તું તારા ભગવાનને પ્રેમ કરે છે? પ્રહલાદજી કહે, હા. તો તું તારા ભગવાનને પ્રેમ વ્યક્ત કરવા એને ભેટી પડવા તૈયાર છો? એ કે હા. તો ભેટી પડ. પ્રહલાદજીએ દોટ મૂક્યો. લોખંડના થાંભલાને ભેટવા. એમાં થોડોક સંકોચ થયો વાલા ભક્તો. થોડુંક એવું લાગ્યું કે અગ્નિથી મને બળી તો નહીં જાવ ને. થોડીક શ્રદ્ધા ડગી. આ એક પ્રભુની લીલા કહેવાય. અને પ્રભુએ મદદ કરી હો. જ્યારે જ્યારે શ્રદ્ધા જરા કઈ ડગે છે ને ત્યારે ત્યારે પ્રભુ હંમેશા ભક્તોની શ્રદ્ધામાં વધારો કરે છે અને શ્રદ્ધામાં
ઉમેરો કરે છે વાલા ભક્તો. તરત જ પ્રભુ શ્રદ્ધા દગવા દેતા નથી. આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું. એ ધગધગતા થાંભલામાં લાલ કીડીઓ સ્વરૂપમાં અને લાલ કીડીઓ દેખાણી. લાલ કીડીઓ સ્વરૂપે પ્રહલાદજીએ આદિશક્તિને પ્રણામ કર્યા. તેમને ખાતરી થઈ, પ્રભુએ ખાતરી કરાવી કે તને નુકસાન નહીં થાય. એમ આપણને ઘણી વાર પ્રભુ નુકસાનમાં મદદ કરવા ખાતરી કરે. જેના જેના મકાન પડી ગયા છે એને પ્રભુ કૃપા કરવા તત્પર છે. પણ ભક્તિ તો કરવી, કોઈને કોઈ રીતે શ્રદ્ધા તો રાખવી. ભક્તની શ્રદ્ધા ડગે તો પ્રભુ મદદ કરે. આમ તો એના સિવાય, ભક્ત સિવાય કોઈને શ્રદ્ધા ન હોય ને ભાઈ. એટલે ભગવાનને કોઈ માનતા નથી મોટે ભાગે. અમે જ ભગવાન. અને થાંભલાને ભેટી પડ્યા પ્રહલાદજી. હવે પ્રભુથી સહન ન થયું. થાંભલો આમ ઊભો ફાટ્યો. આમ થાંભલો હોય ને, ઊભો ફાટ્યો, બે ભાગ થઈ ગયા. એમાંથી નરસિંહ સ્વરૂપે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. નરસિંહ ભગવાન અડધું નર અને અડધું સિંહનું સ્વરૂપ. ઉપરનો ભાગ સિંહનો, નીચેનો બધો ભાગ માણસનો. આવું કર્યું પ્રભુએ દૈત્યને મારવું. એને આવું નહોતું માર્યું, એટલે આવું કર્યું. દિવસે નહીં, રાત્રે નહીં, સંધ્યાકાળે. નો દિવસ કહેવાય, નો રાત કહેવાય. ઘરમાં નહીં ને બહાર નહીં, ઉંબરામાં. ઘરમાં આ ઘરની અંદરનો ભાગ એ અંદર, બહારનો ભાગ એ બહાર. વચ્ચે હોય ને ઉંબરો, એને. અને પશુથી નહીં ને માણસથી નહીં, તો નર અને પશુનું સંયુક્ત સ્વરૂપ નરસિંહ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. આકાશ, પાતાળ, પૃથ્વી ક્યાંય નહીં. તો પ્રભુએ પોતાના ગોદમાં મૂક્યો. આકાશ પાતાળ ક્યાંય નથી એમ. અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, પ્રભુએ પોતાના સિંહના નખ એનાથી છાતી, પેટ ચીરી નાખ્યું. 12 મહિના નહીં, પણ આ વધારાનો મહિનો, અધિક મહિનો, મળ માસ, એમાં પ્રભુએ લીલા કરી, પ્રાગટ્ય કર્યું. આ બ્રહ્માજીનું સર્જન નથી. પ્રભુ પોતે જ આવા સ્વરૂપમાં, આદિશક્તિ પોતે જ આવા સ્વરૂપમાં પધાર્યા છે. સ્પેશિયલ નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રહલાદ એને બચાવવા, ભક્તને બચાવવા, હિરણ્યકશ્યપનો વધ કરવા. એટલે ભક્તને બચાવવા, દૈત્યોનો વધ કરવા પ્રભુ એમ કહે છે કે હંમેશા વારે વારે પધારે છે અને મદદ કરે છે. પ્રભુને કોઈ મર્યાદા નથી. પ્રભુએ આવું સ્વરૂપ એમણે માગેલ મર્યાદામાં ન આવે એવું કર્યું.
વહેલા ભક્તો ઘણી વખત કાનૂન પણ કોર્ટમાં પણ એવું બનતું હોય છે કે આ છત એને હટાવવી નહીં એવો હુકમ કર્યો, છત એમ જ રાખવી. તો છતની નીચે 3 ફૂટ અને ન્યા સ્લેબ ભર્યો પાકો. હવે છતમાંથી પાણી ન આવે એવો પાકો સ્લેબ, સિમેન્ટ રેતી એનો. એટલે આવી રીતે જેમ કાનૂન આ હિરણ્યકશ્યપ દૈત્યને મારવા ભગવાન એમને મંજૂર કર્યું હોય કે હુકમો હોય કે વિધિનું વિધાન, એમાં આવી રીતે પ્રભુ પણ કરે છે. એમ અદાલતના હુકમ કે છતને હટાવવી નહીં એવો હુકમ, તો કાંઈ વાંધો નહીં. છતની નીચે ત્યાં તો તમે આ યંત્રથી ચારેય તરફ અને એની ઉપર સિમેન્ટ લોખંડ કાંકરી. હવે તમારે છતની શું જરૂર, એમને એમ રાખી છે નામદાર છત. એટલે આવું પણ બને છે. આવું કોણ કરી શકે? એ વકીલો. એટલે આવા ભગવાનના પ્રાગટ્ય વકીલ, ડાક્ટરો નથી, કેવા કેવા મશીન શરીરમાં તમને ફિટ કરી આપે છે કે તમારે લોહી એ આગળ પ્રસારણ થાય. આ બધું પ્રભુનું જ. મેરા સબ કુછ તેરી દેન હૈ મેરે મન કા મીત. જે કાંઈ આપણી પાસે છે એ બધું પ્રભુએ આપેલું છે. હવે વાલા ભક્તો, આ એવો પ્રશ્ન છે કે ચિઠ્ઠી તો આવડા કાગળમાં જ. તમને એમ થાય કે દરરોજ વારે આવો ચિઠ્ઠી આવડી જ કા, તો ચિઠ્ઠી કઈ બહુ મોટી ન અપાય ભાઈ, નહીતર તો આ લોકો બધા કેવા પ્રશ્ન કરે. અમે યોગ્ય લાગશે એવા પ્રશ્નનો જ અને અમારી બુદ્ધિમાં આવશે એવી રીતે જવાબ આપશો. સંતોષ ન થાય તો બીજી કથામાં પૂછજો કે આ નરસિંહ ભગવાન સિવાય આદિશક્તિએ આવી રીતે બીજા કોઈ પ્રસંગ કે બીજા કોઈ સમયે સંયુક્ત સ્વરૂપ ધારણ કરીને પ્રાગટ્ય કર્યું છે. હવે આ કેટલો અઘરો પ્રશ્ન. આપણને એટલી ખબર છે કે નરસિંહ સ્વરૂપે બસ પ્રહલાદજીની કથામાં આવે છે, ભાગવતમાં આવે છે. પણ આ તો ભાગવતનો પ્રશ્ન નથી. આ તો અલગ કે બીજા ક્યારે આદિશક્તિએ અડધું સ્વરૂપ ધારણ કર્યું હોય તો એમ કહેવામાં આવે છે કે આપણા મહાદેવજી એમણે અર્ધ નારેશ્વર સ્વરૂપ પ્રગટ કર્યું છે. એવા પ્રસંગ પણ આવે છે. અર્ધું નર અર્ધું નારીનું સ્વરૂપ આદિશક્તિએ ધારણ કર્યું છે. એ મહાદેવજીના પ્રસંગમાં આ મહાદેવજીની કથા છે. એટલે આ પ્રશ્ન હવે સમજાણું. તમે તો આમાં અમારું કામ નહીં, આ જવાબ તમને સંતોષ થાય એવા. અને હજી પણ શ્રીનાથજી બાવા જેનું સ્વરૂપ છે ને, એ શ્રીનાથજી બાવા એ પણ ગિરિરાજ
ગોવર્ધનજીની કથામાં આવશે, ગિરિરાજ પ્રાગટ્યની કથામાં આવશે કે અડધું કૃષ્ણ અડધું રાધા એનું સ્વરૂપે આ શ્રીનાથજી બાવા પ્રગટ થયા છે, એમ પણ કથા આવે છે. શ્રીનાથજી બાવા ભક્તોને મદદ કરે છે. સૃષ્ટિનું સર્જન કરતા હતા ત્યારે મનમાં સંકલ્પ કરીને ઉત્પન્ન કર્યા છે બ્રહ્માજીએ, અને પછી ભગવાને વિષ્ણુ પરમાત્માને ઉપાય બતાવ્યો. વિષ્ણુ પરમાત્મા આનો ઉપાય ભગવાન પાસે પણ નથી. વિષ્ણુ પરમાત્માએ મહાદેવજીને ઉપાય પૂછ્યો છે. એવું સૂચન કર્યું છે પરમપિતા બ્રહ્મા તથા વિષ્ણુ પરમાત્મા મહાદેવજીને ઉપાય પૂછ્યો ત્યારે મહાદેવજી પાસે દિવ્ય જ્ઞાન હતું, સ્પેશિયલ જ્ઞાન હતું કે બધા જ પુરુષો તત્વો, નર તત્વો, એની અંદર બીજું પણ એક તત્વ છે. મહાદેવજીઓ હા, એમણે કીધું કે બધા પુરુષ છે ને એની અંદર ભલે ને પુરુષ દેખાય પણ બધા પુરુષની અંદર એની અંદર ગુપ્ત રીતે એક તત્વ પણ છે. ઈક્યુ તત્વ મહાદેવજીએ કહ્યું છે કે ઈ પુરુષની અંદર સ્ત્રીનું તત્વ છે. બ્રહ્માજીએ કીધું કે હે, અને સ્ત્રીની અંદર પણ બીજું એક તત્વ, શરીર તત્વ એ પુરુષનું છે. દરેક સ્ત્રી અને દરેક પુરુષમાં આવા તત્વો હોય જ છે. એટલે મહાદેવજીએ સ્પેશિયલ જ્ઞાન આપ્યું છે, બ્રહ્માજીને સમજાવ્યું છે, અને મહાદેવજીએ પોતાના અંગમાંથી નારી સ્વરૂપ પણ પ્રગટ કર્યું, જુદું કર્યું. ડાબા અંગમાંથી. એટલે પુરુષનો ડાબું અંગ એ નારી સ્વરૂપ કહેવાય છે. પાર્વતીજીનો આ ભાગ બતાવ્યો છે ડાબા અંગમાં. એટલે અર્ધનારેશ્વર તરીકે મહાદેવજી પ્રગટ થયા છે. મહાદેવજીએ નારી સ્વરૂપ જુદું કરીને પ્રાગટ્ય કર્યું. નર અને નારી એમ બે અલગ અલગ સ્વરૂપો બતાવ્યા. બ્રહ્માજી ઉપાય સમજી ગયા કે સૃષ્ટિના સર્જન માટે વિષ્ણુ પરમાત્માએ કહ્યું આવી રીતે તમારે સર્જન કરવાનું. એટલે બ્રહ્માજીએ ડાબા ભાગમાંથી સ્ત્રી અને જમણા ભાગમાંથી પુરુષ, બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી આ બે ભાગ જુદા કર્યા. આ પરમ શક્તિ એમની કૃપાથી. એટલે આપણે એમ કહી છીએ કે બ્રહ્માજીએ ડાબા ભાગમાંથી પુરુષ, જમણા ભાગમાંથી સ્ત્રી ઉત્પન્ન કરી. પણ દરેક પુરુષ, દરેક સ્ત્રી એની અંદર આ તત્વ તો છે જ, એવું મહાદેવજીએ જ્ઞાન આપ્યું છે. કેવું કહેવાય મહાદેવજીની કથા, કેવું જ્ઞાન. અને બધાય જીવ પહેલા વેલા એ બ્રહ્માજીએ પ્રગટ કર્યા, પછી એમાંથી સૃષ્ટિનું સર્જન કરવાનું કહ્યું.
એટલે પેલા અંડા કે મુર્ગી, એનો જવાબ આવી જાય છે. પછી પરમપિતા બ્રહ્માજીએ આદેશ કર્યો છે કે હવે તમે નર નારી બે સૃષ્ટિનું સર્જન કરો. આવી રીતે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. વાલા ભક્તો, અને ત્રીજું સંયુક્ત સ્વરૂપ એટલે આવી રીતે સંયુક્ત સ્વરૂપ મહાદેવજીએ શ્રીનાથજી બાવા અને નરસિંહ ભગવાન એમણે આવા સ્વરૂપો ધારણ કર્યા છે. જોઈન્ટ, સંયુક્ત. આમ તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમણે પણ અલગ અલગ શક્તિ 3 એની કથા આવે છે, એને ઉત્પન્ન કરી. અને એ કથામાં ચોથું સંયુક્ત સ્વરૂપ દત્તાત્રેય ભગવાનનું. આમ એમ કહેવાય છે વાલા ભક્તો કે સંયુક્ત સ્વરૂપો, શક્તિઓ એ આદિ શક્તિ બધું કરી શકે, એની કોઈ મર્યાદા નથી. પ્રભુએ હિરણ્યકશ્યપને કહ્યું, તને વરદાન મળ્યા છે, એમાંથી કોઈનો ભંગ નથી થતો. આવી રીતે પ્રભુ એમણે પ્રાગટ્ય કર્યું છે પ્રહલાદજીને બચાવવા માટે. ભક્તો કે લીએ आपने क्या क्या नहीं किया, प्रहलाद को बचाने खंबे में आ गए. ઊભું થવાની જરૂર નથી, હજી રાસ લેવાનું કહીશું આપને. આ તો એક જાતનો ભાવ. ભક્તો કે લીએ आपने क्या क्या नहीं किया, प्रहलाद को बचाने खंबे में आ गए. પ્રભુ ક્યારેય કોઈ લીલા કાર્ય કરવામાં, ભક્તોને બચાવવામાં વિલંબ કરતા નથી. દુનિયાના માણસો હંમેશા આવું કહે છે કે પ્રભુ કે ઘેર દેર હે અંધેર નહીં હે. ના, પ્રભુની ઘરે મોડું ન થાય. પ્રભુ ક્યારેય, અને પ્રહલાદજીને પણ પછી કથામાં ગજેન્દ્ર એમને પણ મદદ કરી છે. હવે પ્રભુનો ગુસ્સો કેમ શાંત કરવો? માતાને બોલાવ્યા, મહાલક્ષ્મીજીને. એ કે હમણાં હું ત્યાં આવીશ એટલે ગુસ્સો શાંત થઈ જશે. આવું ઘણી સ્ત્રીઓ માનતી હોય કે હું આવું એટલે ગુસ્સો ન કરી શકે મારા પતિ. પણ આવો ગુસ્સો જોઈને એ મહાલક્ષ્મીજી તો ઢળી પડ્યા, મૂર્છા આવી ગઈ, બી ગયા. એમ અત્યારે ઘણી વાર આવા પતિઓ હોય ને, તલવાર કાઢે, મારી નાખવાનું કરે. આવા તો પત્નીઓને બીક લાગે. આવું કથાથી જ શીખવા મળ્યું છે. પ્રભુએ પ્રહલાદજી એનું સૂચન કરાયું
કે હવે પ્રભુને શાંત કરવા માટે એના ભક્તને જ મોકલો, એટલે પ્રભુ શાંત થઈ જશે. પ્રહલાદજીને મોકલા અને પ્રહલાદજીને પ્રભુ ગોદમાં બેસાડે છે, જીભથી ચાટવા લાગ્યા છે, પ્રેમ ઉત્પન્ન થવા માંડ્યો, ગુસ્સો શાંત થવા લાગ્યો. પ્રહલાદજી એને પ્રભુએ કહ્યું, વરદાન માગો, હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. પ્રહલાદજી કહે, પ્રભુ, ભક્તિના બદલામાં વરદાન એ મારે ન જોઈએ. એ તો નોકરી કરવી અને પગાર લેવો એવું થાય, મજૂરી કરવી અને મૂલ્ય લેવું એવું થાય. ભક્ત અને ભગવાન એનો રિશ્તો ક્યારે કહેવાય કે ભક્તિ કરે અને ભગવાન કૃપા કરે, બચાવ કરે. ભગવાનની ભક્તિ કરવી, એના બદલામાં ભક્તોએ કાંઈ માગવાનું નથી. નહીતર તો નોકર એવો સંબંધ થશે, ભક્તિનો સંબંધ નહીં ગણાય. ભક્ત અને ભગવાન એનો કાયમી સંગાથ હોય છે. પ્રહલાદજીએ એક વિનંતી કરી કે પ્રભુ, મારા પિતા એમણે બહુ અપરાધ કર્યા આપના, આપ એમને સદગતિ આપો. આ પ્રહલાદજી એમણે પિતાની સદગતિ માંગી. બોલો, આવું તપ કર્યું, પોતા માટે કાંઈ ન માંગ્યું. આ કળિયુગમાં સંતાનો આવા નથી હોતા. મોટે ભાગે અત્યારે પિતાને જરૂર હોય ત્યારે ન યાદ કરે, મદદની જરૂર હોય ત્યારે મદદ ન કરે, ઘટપણ એમાં કષ્ટ હોય તોય ન કરે મદદ. આવા સંતાનોય હોય અને પ્રહલાદ જેવાય સંતાન હોય. પોતાનો સ્વાર્થ કે મારે વૈભવ જોઈ, મારે દુનિયાના બધાય ભોગ ભોગવવાના સાધનો જોઈ, પણ આનો તો અંત નહીં આવે ક્યારેય. તમારા કલ્યાણ માટે તમે નહીં ભક્તિ કરી શકો. જો આવી ઈચ્છાઓ જાગશે ને તો એવો ઉપદેશ આપ્યો છે કે એક પણ ભક્ત પેઢીમાં જો બને તો 21 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે, સદગતિ થાય છે. 21 પેઢી એટલે 7 પેઢી પોતાની, 7 પેઢી માતાની, 7 પેઢી પિતાની. એટલે ભક્તિ કરવી તો ઓટોમેટિક માતા પિતાનું કલ્યાણ, સદગતિ થઈ જાય છે, કાંઈ માગવું નથી પડતું. પ્રહલાદજીએ વરદાન માગવા પણ ચોખ્ખી ના પાડી છે પ્રભુ. પ્રહલાદજીએ કહ્યું કે એટલું કરી આપો. ત્યાં તો એમ થયું કે કાંઈક માગશું. તો એવું કીધું કે મારી હૃદયમાં માગવાની ઈચ્છા જ ન થાય એવું કરી આપો, લ્યો. અને માગવાથી ભાગવતકારો આપણને સમજાવે, 7મો સ્કંદ 10મો અધ્યાય 6ઠો શ્લોક એમાં આવે છે વાલા ભક્તો
કે માંગે એ ભક્ત નો કહેવાય, માંગે એ મહાન નો કહેવાય, માંગે એ ભિક્ષુક કહેવાય, માંગે એ ભિખારી કહેવાય, માંગે એ નોકર કહેવાય. એટલે પ્રહલાદજીએ કહ્યું કે મારે ભિખારી નથી બનવું, મારે નોકર નથી બનવું, મારે ભિક્ષુક નથી બનવું. એટલે મને માગવાની ઈચ્છા ન થાય એવું કરી આપો બસ. વાલા ભક્તો, હજી 7મો સ્કંદ 10મો અધ્યાય અને 7મો શ્લોક, એના પછીનો શ્લોક, એમાં પણ ભાગવતકારોએ લખ્યું છે કે માગવાથી આપણી અંદર, મનુષ્યની અંદર જેટલા જેટલા સદગુણો હોય, સત્ય તત્વ હોય, ધર્મ હોય, ભક્તિ હોય, એ બધું જ નાશ પામે છે. માગવાથી કેટલું નુકસાન લ્યો. તો માગવાથી કષ્ટ જ ઉત્પન્ન થાય, માગવાથી પ્રભુ માયા મોકલે, માગવાથી પ્રભુ સતાવે, પ્રભુ એનાથી દૂર જવાનું થાય, માગવાથી વિરોધ કરવાનું થાય, માગવાથી દુશ્મની આવે. આ માગવાના કેટલા કેટલા દૂષણો. અને અત્યારે સમાજમાં તો એવા માણસો છે હો, તમે એમ કહો કે મારે આ આપી દેવું છે તો એ કેલાવો મને જ. अरे तुमने कभी चाय का प्याला नहीं पिलाया, तुमने कभी पानी नहीं पिलाया, तो तुमने અને બુદ્ધિ નથી કે મેં કોઈ દી ક્યારેય મદદ નથી કરી, મેં કોઈ દી ક્યારેય ચાય નથી પીવડાવી, મેં કોઈ દી ક્યારેય પાણી નથી પીવડાવ્યું, અને એ એમ કહે છે કે મારે માગે, મારે આ આપી દેવું છે, યોગ્ય માણસ ગોતું છું, આ મકાન આપી દેવું છે, તો એ કે મને આપી દો, મારે જેવો કોઈ નહીં, લાવો હું તમને લખી દઉં. લે કેટલો સ્વાર્થ જાગે. એમ કાંઈ માગવાથી કોઈ મળે, એમ કોઈ આપે, પણ છતાંય સ્વાર્થ એટલો બધો હોય. તો આવા માણસોનો સંગ ન કરાય વાલા ભક્તો. પ્રભુના ભક્તના શરણમાં રહેવાનું, પ્રભુના દાસ બનીને રહેવાનું. ગુરુ એમની પાસે પણ માગવું નહીં, ગુરુઓએ પણ માગવું નહીં શિષ્યો પાસે કે કોઈ પાસે. પ્રભુની ભક્તિથી સુખ આવે છે, પ્રભુની ભક્તિથી સંપત્તિ આવે છે, પ્રભુની ભક્તિથી તમે જે માગો એ મળે છે ભાઈ. ભાગવતમાં લખ્યું છે. તો એવી એવી દલીલ કરે, આ હા 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 આ જગતના માણસો કે ભક્ત આ કમાશું નહીં, નાણાં નહીં મળે તો ક્યાંથી અનાજ મળશે, ક્યાંથી દૂધ મળશે, ક્યાંથી બધું મળશે. અરે પ્રભુ આવું ભાગવતકારો સમજાવે છે કે પ્રભુની ભક્તિથી બધું મળે, સુખ મળે, આનંદ મળે, જે જોઈએ એ મળે. એટલે બધાય ભક્તિ કરે છે ભાઈ. એટલે મોટે ભાગે સંતો સતત ભક્તિ કરે. એ ક્યાંય નથી કમાવા જતા, નથી ચીટિંગ કરતા, નથી સ્વાર્થ રાખતા, તોય એમને આપવાવાળા આ પ્રભુ છે. અને એટલા માટે તો કહેવામાં આવ્યું છે. હજી એક પ્રમાણ આપણે આપીએ છીએ કે એમાં એવું લખ્યું છે, ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે, ભક્ત જનો કે સંકટ, દાસ જનો કે સંકટ, क्षण में दूर करे. ओम जय जगदीश हरे.
આ ભૂખ પ્યાસ તરસ બધું જ ભગવાન સંતોષ કરાવી આપે છે. ક્ષણમાં જરાય વાર નથી લગાડતા. અને બીજી પંક્તિમાં તો એવો બોધ આપ્યો છે ભાઈ. પણ ક્યારેક આવી કથા સાંભળી હોય તો ખબર પડે ને. જો ધ્યાવે ફલ પાવે દુઃખ વિનશે મન કા. સ્વામી દુઃખ વિનશે મન કા. એટલે જે પ્રભુનું ધ્યાન ધરે, ભક્તિ કરે, તપ કરે, એના મનના બધાય દુઃખ નાશ પામે. હવે આમાં આવી ગયું ને બધું, ખાવાનું પીવાનું ભોગ વિલાસ વૈભવ બધું આવી ગયું. કે જો ધ્યાવે ફલ પાવે દુઃખ વિનશે મન કા. મનના બધાય દુઃખ એનો નાશ કરે છે. સ્વામી દુઃખ વિનશે મન કા. સુખ સંપત્તિ ઘર આવે. આપણે માગતા નથી હો. હા, આવો અર્થ ન કરવો. એક વિદ્વાન કથામાં પણ આવો અર્થ કર્યો હતો કે આવું આવું માગે છે ભક્તો, પણ ભક્તો આવું નથી માગતા ભાઈ. ઊંધો અર્થ છે, તમે ગેરમાર્ગે દોરો છો. ભક્તો એમ કહે છે, પંડિતો એમ સમજાવે છે કે ભક્તિ કરો. જો ધ્યાવે ફલ પાવે દુઃખ વિનશે મન કા. એટલે જે ભક્તિ કરશે, ધ્યાન ધરશે, તપ કરશે, એના બધા દુઃખ એનો નાશ કરશે પ્રભુ. આવું કઈ માગતા નથી ભક્તો. એવું પ્રસારણ ન કરવું કે ભક્તો આવું માગે છે. ભક્તો આમાં આવું માગતા નથી. પંડિતો એમ સમજાવવા માગે છે કે ભક્તિ કરે એને સુખ સંપત્તિ ઘર આવે. સુખ સંપત્તિ ઘર આવે. સુખ સંપત્તિ ઘર આવે. કષ્ટ મીટે તન કા. એટલે ભક્તિ કરવાની બસ. ભક્તિ કરો એટલે પ્રભુ બધું જ આપે છે. ભક્તિ કરો એટલે પ્રભુની કૃપા થાય છે. ભક્તિ કરવાથી બધું જ મળે છે. અને ભક્તો એમ કહે છે કે પ્રભુ મારી પાસે જે કાંઈ છે એ બધું આપનું જ છે. તન મન ધન સબ કુછ પ્રભુ. स्वामी सब कुछ है तेरा. स्वामी सब कुछ है तेरा. આ મારું ધન, આ મારું મન, મારી પાસે જે કાંઈ છે એ બધું મારું એવું નથી. પરમ ભક્તો એ છે, સંતો એવા કહેવાય કે જે પ્રભુને જ એમ કહે છે કે પ્રભુ આ બધું તમારું છે, મારું કાંઈ છે જ નહીં. અને હે પ્રભુ આ હંમેશા મારે તમને આપવું પડે તો મારે આપી દેવું છે. એનું નામ ભક્તિ કહેવાય. મારું ધન મારે કોને આપવું એવી ચિંતા હવે રહી ઘટપણમાં કોઈને. પ્રભુએ જ આપ્યું છે, પ્રભુનું જ છે. અને પ્રભુ એ જ સૂચન કરશે, વ્યવસ્થા કરશે. તમે જો પ્રભુને અને તેરા તુજકો અર્પણ, તેરા તુજકો અર્પણ, ક્યા લાગે મેરા. ઓમ જય જગદીશ હરી. એટલે ભગવાન એનું જ છે બધું આપણી પાસે, અને એને આપણે આપવાનું. એ પ્રેરણા કરશે અને લઈ જશે ભાઈ કોઈને કોઈ રીતે આવીને. પ્રભુ એ ભક્તિ હોય તો સાક્ષાત, અને નહીતર
આ પ્રભુ જ વ્યવસ્થા કરે. આપણે કોઈ વ્યવસ્થા કરતા નથી. મકાન, મિલકત, ધન બધું જ પ્રભુનું છે. અને ભક્તિ કરવી બસ બધું જ એની મેળે પ્રભુ કૃપા કરીને પહોંચાડે છે. હવે તો સમજાણું કે નહીં? યુવાનીમાં ભક્તિ નહીં થઈ શકે, બેસી નહીં શકાય. ઘટપણ આવશે તો ઘણી તકલીફ પડશે. યુવાનીમાં ચંચળતા, લાલચ, કપટ, સ્વાર્થ આવું બધું વળગી જાય છે અને મૃત્યુ આવી જાય તો ભક્તિ ક્યારે કરશું? એટલે કહ્યું છે જગત ગુરુ શંકરાચાર્ય કે જેમને 32 વર્ષની ઉંમર અને એ મૃત્યુ પામ્યા છે. યુવાન કહેવાય ને. ઘટપણ તો એ બધું પ્રભુના હાથની વાત છે. ઘટપણમાં કષ્ટ કે આનંદ કે સુખ એ બધું પ્રભુની ભક્તિ ઉપર આધાર રાખે છે. અને એમ કહેવામાં આવ્યું છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ પલિતમ મુંડમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ. ઘટપણમાં તો આ તૃષ્ણા, આશા એનો નાશ નથી થતો જો ભક્તિ ન હોય તો. અને એક જાતનો દંડ જ બની જાય. ન તમારો દેખાવ સુંદર લાગે, ન તમારે, અને ઇટ ઇઝ ઇટસેલ્ફ પનિશમેન્ટ. પણ ભક્તિ કરે તો આનંદ આનંદ હો. અને ભગવાનની કૃપા અને બહુ સુંદર દેખાવ આવે. ભલે ને ભક્તો એ જ કિંમત કરે, બીજા કોઈ ન કરે, બીજા ભલે ટીકા કરે, પણ ટેક દાઢી વધી જાય એ ટેક. શ્રાવણ મહિનામાં દાઢી ન કરવી તો ખરાબ ન લાગે ભાઈ. બધું ભગવાન જ ભક્તિ કરે એનું ભગવાન જ બધું સુંદર દેખાડે છે. અધરમ મધુરમ વદનમ મધુરમ એ ભગવાન એની ભક્તિ કરે એનું છે. ભક્તનું આ બધું ધ્યાન રાખે છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય. પરમ શ્રોતાઓ, પ્રહલાદજીએ કાંઈ નથી માંગ્યું. ભગવાન પ્રસન્ન થયા તોય. આ જુઓ તો ખરાબ કેવા ભક્ત. અને છતાંય ભગવાને આપ્યું એનું પ્રમાણ છે વાલા ભક્તો. ભાગવતમાં લખ્યું છે કે હે પ્રહલાદ, હું તમારી પેઢીમાં કોઈને હવે નહીં મારું, એનો વધ નહીં કરું, મૃત્યુ નહીં આપું અનંત કાલ સુધી. હે પ્રહલાદ, તમે રાજ સુખ વૈભવ ભોગવશો. આપ્યું ને, ભક્તિ કરવાથી મળ્યું ને. તમે કહો ભક્તિ કેમ કરવી?
પછી અમારે ખાવા ક્યાં જવું? પછી અમારે મહોત્સવ કેમ કરવા? કમાવું પડશે, મેળવવું પડશે. શું કમાઈ શકશો? શું મેળવી શકશો? આ પ્રભુની ભક્તિ કરશો તો માયગા વગરે ભગવાન આપે છે અનંતકાલ સુધી ભોગ, વૈભવ, રાજ્ય, સુખ એ પ્રભુએ આપ્યું છે હો. અને મૃત્યુ પછી એ પ્રહલાદ તમને મારું ધામ મળશે, આવું પ્રભુએ આપ્યું છે. કાંઈ નથી માંગ્યું તોય. અને આપણે તો આપણી લાયકાત ન હોય, આપણી ભક્તિ ન હોય અને ભગવાન પાસે જઈએ, એક સેકન્ડ મોડું ન કરીએ મંદિરે. અલબત્ત એ સમય પ્રમાણે એક ટેવ પડે એ સારું, પણ હવેલીએ જઈને, શ્રીનાથ દ્વારા જઈને, આ બધાય ભગવાન પાસે જઈને આપણે એક આખું લિસ્ટ રજૂ કરી દઈએ છીએ. હે ભગવાન કૃપા કરજો, હે ભગવાન મારા છોકરાનો પહેલો નંબર આવે એવું કરજો, હે ભગવાન મારી છોકરીના વિવાહ સારી જગ્યાએ થાય એવું કરજો, હે ભગવાન મારું કલ્યાણ કરજો, હે ભગવાન મને કોઈ દુઃખ તકલીફ ન થાય, હે ભગવાન મને આ પેટની તકલીફ દૂર કરી દેજો. હવે આવી અનેક લિસ્ટ માગીએ અને આપીએ છીએ. પણ ભગવાન કહે છે, મૂર્ખ મન, तूने कभी भक्ति की? तूने कभी मेरे को कुछ दिया? मैंने तुझको कितना दिया? सरवाળો માંડજો, એક આંખની કિંમત કેટલી? તમારી પાસે કોઈ આવે અને કહે કે મને તમારી એક આંખ આપી દો, તો તમે આપશો? એ કે મને તો જીવન મળે, મારે બેમાંથી એકેય આંખ નથી, એક આંખ આપો. એ કે ના, મારાથી નહીં અપાય. તમે તમારો એક પગ, તમે તમારો એક હાથ, તમે તમારો એક કાન કોઈને આપવા તૈયાર છો? કિડની તમે કોઈને આપવા તૈયાર છો? નથી. કારણ કે શરીર તરફ મોહ. તમે કોઈને ન આપો તો ભગવાનને તમે કેવી રીતે આપવાના? ભગવાનના નામ ઉપર તમે તમારું માથું કેવી રીતે આપી શકશો? અને ભગવાન તમારી ઉપર કૃપા ક્યાંથી કરે? તમને ભગવાને આટલા બધા અવયવો શરીરના આપ્યા ભક્તિ કરવા માટે, આંખથી દર્શન કરવા પ્રભુના, કાનથી કથા સાંભળવી પ્રભુની, પગેથી હવેલીએ જાવું, મનથી, બુદ્ધિથી બસ ટ્રેન મારફત શ્રીનાથ દ્વારા જાવું, હરિદ્વાર જાવું, અને એટલે તો કાશી વિશ્વનાથ જાવું, પદ્મનાભ જાવું. અને પ્રભુની કૃપા તો થાય. માગવું નહીં પડે, બેંકમાં પણ હજી તમારે જવું પડે. અને કાલે આપણે ભક્ત નહોતા આયા પધાર્યા, બેંકમાં લઈ ગયા હતા, એ કે સહી કરો. અરે તમારા ને તમારા પૈસા બેંકમાંથી લેવા માટે 3 જગ્યાએ તો સહી કરાવે. અહીંયા કરો અમારા રૂબરૂ, જાઓ વાહ કરો એના રૂબરૂ, પછી આ પટાણે અહીંયા કરો. આ 3 જગ્યાએ તો બેંક પણ સહી કરાવે છે, પછી તમને તમારું ને તમારું ધન આપે છે. બોલો. અને ભગવાન કેવા કરુણાના કરવા વાળા છે કે તમને માગ્યા વગર આટલું બધું આપે, તોય તમને એનામાં વિશ્વાસ નથી, એની કથામાં શ્રદ્ધા નથી, તો આ તમારું જીવન એ જિંદા લાશ એવું જ ગણાશે. પ્રહલાદજીના વંશમાં બાણાસુર, એમણે પ્રભુએ માર્યો નથી. માતા પિતા એમની સેવા કરવાથી તમને કાંઈ નુકસાન ન જાય ભાઈ. એ એક જાતની ભક્તિ છે. પૃથ્વી ઉપરના ભગવાન કોણ? તો એ માતા અને પિતા. એને તમે ભગવાન ન માનો, એનું તમે અપમાન કરો. આ કેવો કળિયુગ તમારી અંદર પ્રવેશ કર્યો, તમારી અંદર ભક્તિનો
ક્યાં કાંઈ હજી, અને તમે છતાંય એવો દેખાવ કરો કે હું ભક્ત. હા, ત્યારે પ્રભુ તમારા આવા કર્મ ઉપર હસે છે. પછી સજા કરે એ તો જુદી, સહન કરવાની હોય તૈયારી. એવા જ અપરાધ કરવા એ એક બુદ્ધિનું કામ છે. આપણા વડવાઓ કહી ગયા છે કે બેટા, પછેડી હોય લાંબી એટલી જ સોળ તાણવી, જેટલી લાંબી હોય એટલું જ તમારે, નહીતર પગ ઢકાય એટલું જ કરવું. લાંબી હોય તો પાછું પેટ ઢકાય એટલું, એનાથી લાંબી હોય તો માથું ઢકાય એટલું, બહુ લાંબી હોય તો જ આવું કરવું હો. એટલે તેવળ હોય સહન કરવાની સજા, તો જ દુષ્કર્મો કરવા, સત્કર્મો અને પ્રભુનો વિરોધ તો જ કરવો. પછી પસ્તાવાથી કાંઈ નહીં વળે. માતા પિતા વયા ગયા હોય ધામમાં, અને પછી એમ થાય કે હું સેવા ન કરી શક્યો. અત્યારે માતા હયાત હોય, પિતા હયાત હોય, બેય હયાત હોય, તો એની સેવા કરો તો જ તમારી ભક્તિ ગણાશે. પૃથ્વી ઉપરના ભગવાન માતા અને પિતા છે, નહીતર તો ભગવાનના ભક્તો, અને ભગવાન પણ એવું કહે છે, કભી પ્યાસે કો પાની पिलाया नहीं, कभी माँ बाप की सेवा की ही नहीं, बाद में मंदिर जाने से क्या फायदा. વાલા ભક્તો, તમે માતા પિતાનો ત્યાગ કરીને, એની સેવાની અવગણના કરીને, તમે ગમે એટલું ધન કમાવો, ગમે એટલા મહેલ બનાવો, ગમે એટલા નોકર ચાકર હોય, ગમે એવું સુખ હોય, તોય લાખો કમાતા હો ભલે, મા બાપ જેમાં નો ઠર્યા. એ લાખ નથી પણ રાખ છે, એ કભી ભૂલશો નહીં. આ બધું, અને આવા કર્મો ઈરાદાપૂર્વકના પાપ કરવાથી સજા ચોક્કસ ભોગવવી પડે અને ભોગવવી પડે. ભાઈ, અત્યાર સુધી વાંધો નથી આવ્યો. 40 વર્ષ થયા, 50 વર્ષ થયા, 75 વર્ષ થયા, તોય અત્યાર સુધી કઈ તકલીફ નથી પડી, તો એમ ન માની લેવું વાલા ભક્તો કે આપણા કોઈ પાપ કર્મો નથી થયા. આપણા બધા પુણ્ય જ છે. સજા એ તો આવે 100 વર્ષ પછી, પણ પાપ કર્મની સજા તો ભોગવવી જ પડે. વાલા ભક્તો, આ ભાગવતજીનો 7મો સ્કંદ સમાપ્ત થાય છે. 8મો સ્કંદ, એમાં સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, શ્રદ્ધાથી, શુદ્ધ મનથી પ્રભુની ભક્તિ કરે, એને પ્રભુ એની લાયકાત કરતા પણ ઘણું આપે છે. તથા જીવ આત્મા જ્યાં સુધી અભિમાન, ક્રોધ, વાસના છોડશે નહીં, ત્યાં સુધી એ જીવ આત્માને પ્રભુનું જ્ઞાન નહીં મળે. એ જીવાત્માને સત્ય તત્વનું જ્ઞાન નહીં મળે. એ જીવાત્માને બ્રહ્મ જ્ઞાન નહીં મળે. એ જીવાત્માને પરમાત્મા આદિશક્તિનું જ્ઞાન નહીં થાય.
પ્રભુ માટે અભિમાન છોડવું પડશે, ક્રોધ છોડવો પડશે, વાસના છોડવી પડશે. માત્ર ને માત્ર એક જ ઉપાય હરિનામ સ્મરણ, કીર્તન, સત્સંગ, કથા કેવી, સાંભળવી, આયોજન કરવું, એ પણ એક જાતનું મોટામાં મોટું સત્કર્મ છે. વાલા ભક્તો, મનુષ્ય ઝેર ગ્રહણ કરે કે ઝેર ગ્રહણ જો થઈ જાય તો આ જન્મ બગડે છે, એટલે મૃત્યુ થઈ જાય છે. પણ કામ, વાસના, મોહ, લાલચ, અભિમાન, માયા એ દુર્ગુણોથી જિંદગી બગડે છે અને જન્મ જન્મ પણ બગડે છે. હે રાજન, હે પરીક્ષિત, 7મા મનુનો મન્વંતર યુગ ચાલે છે. હજુ પણ બીજા 7 મનુના મન્વંતર યુગ પૂરા થાય એટલે એમ કહેવાનું કે હજી અડધે પહોંચ્યા છીએ. આ સર્જન થયું ને, આ બધી પૃથ્વીનો એને અડધો સમય 7 મન્વંતર થયા છે. હજી બીજા 7 મન્વંતર પૂરા થાય પછી જ એક કલ્પ પૂરો થયો કહેવાય. એટલે 14 મન્વંતર પૂરા થાય એટલે એક કલ્પ પૂરો થયો એમ કહેવાય. લખી લેજો. અને એક કલ્પ એટલે 14 મન્વંતર, એ બ્રહ્માજીનો એક દિવસ કહેવાય. 14 મન્વંતર એટલે બ્રહ્માજીનો એક દિવસ, અને બ્રહ્માજીનો એક દિવસ એટલે 14 મન્વંતર પછી બીજા 14, પછી બીજા 14, પછી બીજા 14, એમ આવી રીતે એક કલ્પ, બીજો કલ્પ, અને આવી રીતે 100 વર્ષ એટલે 14 મન્વંતર, એમ 365 વાર 14 મન્વંતર. ત્યારે અને 100 કલ્પ પૂરા થાય પછી પ્રલય થશે. એટલે હમણાં ક્યારેય પ્રલય નથી થવાનો. કોઈ એવી જાહેરાત કરે કે પ્રલય થવાનો છે તો પ્રલય હજી વાર છે, કોઈએ ભય ન રાખવો. પ્રલય થાય તો પણ આદિશક્તિ, પરમાત્માની શક્તિ, મૂળ શક્તિ, એનો નાશ થતો નથી. કાયમી છે. એની શરૂઆત નથી, એનો અંતે નથી. હરિ અનંત, હરિ અનંત, હરિ કથા અનંતા. વાલા ભક્તો, હવે તો બોલો નારાયણ હરિ, નારાયણ ભગવાન કી જય, ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વાલા ભક્તો, આપણે કથાને હવે વિરામ આપશું, પછી આગળની કથા કરશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હર હર મહાદેવ કી જય. હે પ્રભુ, હે દાદા, રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમાત્મા,